નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાનો 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો। મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું તેમજ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી, જેમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। મંત્રીએ આ અવસરે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશનો કાર્યભાર સંભાળ્યા બાદ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાતમાં દશે દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જે રાજ્યની વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે। મંત્રીશ્રીએ વડાપ્રધાન દ્વારા એક પેડ માં કે નામ એમએસએમઈનો વિકાસ રાજ્યમાં મજબૂત રેલવે માળખું, આંતરમાળખાકીય સુવિધાઓ, સોલર સહાય જેવી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અને રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના, રેન બસેરા યોજના, મહિલાઓ માટે વિશેષ યોજનાઓ, ખેડૂત કલ્યાણના પગલાઓ સહિત વડાપ્રધાનના જ્ઞાન આધારિત ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના કલ્યાણની યોજનાઓની વિગતો આપી હતી। મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે આધુનિક સમાજ વિકાસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નારી શક્તિનું સન્માન કરતા બજેટની જોગવાઈનો ઉલ્લેખ કરીને રાજ્યમાં પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના અભિગમ સાથે નવી શરૂ કરાયેલી નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમોશ્રી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ખાળવા માટે રાજ્યમાં હરિયાળીનું પ્રમાણ વધે તે માટે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાત સ્થાપેલા કીર્તિમાનનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો। આ પ્રસંગે દેશભક્તિનો ભાવ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા હતા। મંત્રીના હસ્તે વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ તાલુકા વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કર્યો હતો। સ્વતંત્રતા પર્વ પ્રસંગે રાજ્યસભા સાંસદ રમીલા બારા, ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતી પટેલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર, ગઢવી ચારણ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા સંગઠન પ્રમુખ કન્નુ પટેલ, વિજય પંડ્યા તેમજ વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।